નડિયાદના સુપ્રસિદ્ધ કોકરણ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં દાનપેટી ચોરીની ઘટના તારીખ 17 સપ્ટેમ્બરના રોજ નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ કોકરણ ભીડ ભંજન હનુમાનજી મંદિરના પૂજારીજી સવારે પૂજા માટે ગયા ત્યારે તેમણે જોયું કે દાનપેટી તેની નિયત જગ્યા પર નથી। આ અંગે તેમણે તેમના પુત્રને બોલાવી દાનપેટીની શોધખોળ કરવા જણાવ્યું। પૂજારીજી, તેમના પુત્ર અને અન્ય એક વ્યક્તિએ આસપાસ તપાસ કરતા પાસેના કોલેજ સિક્યુરિટી ગાર્ડને પૂજારી દ્વારા પૂછતા ગાર્ડએ જણાવ્યું કે મંદિરના પાછળના ભાગે આવેલ બીલીપત્રના ઝાડ પાસે શંકાસ્પદ હાલતમાં 2 દાનપેટીઓ પડેલી છે। પૂજારીના પુત્રએ ત્યાં જઈને દાનપેટીઓ શોધી કાઢી। પૂજારીજીના જણાવ્યા અનુસાર દાનપેટીઓ લગભગ 3 મહિનાથી ખોલવામાં આવી ન હતી અને તેમાં અંદાજે 15,000થી 20,000 રૂપિયા હોવાનું અનુમાન છે। આ ઘટના 17 સપ્ટેમ્બર 2025ની રાત્રે 2 વાગ્યાથી સવારે 3 વાગ્યાની વચ્ચે બની હોવાનું પૂજારી દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। આ બાબતે નડિયાદ પોલીસને જાણ કરતા તેમના દ્વારા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। હું કોકરણ ભીડ ભંજન હનુમાનજી મંદિર મહારાજનો મહંત છું। આજે સવારે 7 વાગે અગરબત્તી મૂકવા નીકળ્યો ત્યારે મેં જોયું કે હનુમાન મહાદેવજીની જે દાનપેટી છે એ દાનપેટી નથી। તો મેં મારા પુત્રને બેબીને બધા બોલાવીને કીધું આ જગ્યાએ દાનપેટી નથી અને એ દાનપેટીની તપાસ કરવા માટે મેં મારા પુત્રના અને એક ભાઈને જે ડાયાભાઈ છે અહીંયા રેગ્યુલર દર્શન કરવા માટે આવે છે એમને મોકલ્યા અને આજુબાજુ તપાસ કરી। બહાર સિક્યોરિટીને પૂછ્યું કે ભાઈએ આ ડાયાભાઈને એવું કીધું કે પાછળની જગ્યાએ જ્યાં બીલીપત્રનું ઝાડ છે ત્યાં આગળ 2 દાનપેટી પડેલી છે। તો ભાઈ ડાયાભાઈ અને મારો ભાઈ વાલ્મીક, મારો દીકરો વાલ્મીક એ લોકો તપાસ કરવા માટે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ 2 દાનપેટી પડી હતી। લગભગ 3-1 મહિનાથી એ દાનપેટી ખાલી કરવામાં આવી નથી એટલે એક દાનપેટીમાં અંદાજે 15-20 હજાર રૂપિયા હોઈ શકે છે। તે 2 દાનપેટી હતી। જી ક્યારે બનાવ બન્યો? ક્યારે બનાવ બન્યો તો? આજ રાત્રે 2 વાગ્યા પછી બનેલો, 2 થી 3ની વચ્ચે બન્યો હશે પણ અમને સવારમાં 7 વાગે જ ખબર પડી કારણ કે અમે સેવા પૂજામાં જ હતા। જ્યારે અગરબત્તી લઈને નીકળીએ ને ત્યારે અમે દાનપેટીને બધે ફેરવતા આવીએ ત્યારે ખબર પડી દાનપેટી નથી।